વાંસળી વાગી યોગી તારી વાણીમાં વાંસળી વાગી વાણીમાં। ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ। કેમ છે? આજે ફરીવાર એક નવા મજાના મસ્ત વ્લોગમાં અને ફ્રેશ વ્લોગમાં તમારું સ્વાગત છે। તો મસ્ત મજા રેડી થઈ ગયા છે અને આજે આપણે કેક કરવું છે, પહેરી છે, ઉડી કરી છે। આજે ઘણા દિવસ પછી મન થયું એટલા માટે વાગી ગયા છે અને 8:15 જેવું થઈ ગયું છે। ચાલો સરસ મજાનો નાસ્તો કરી લઈએ। અહીંયા બને છે ભાખરી, આપણે જો આજે કંઈક આવા તૈયાર થયા છે। જીન્સ આજે તો આપણે પહેર્યું છે ઘણા દિવસો પછી। જીન્સ તમને ખબર છે મને ઓછું ગમે છે એટલા માટે, અને કેપ વાળું ટી શર્ટ પહેર્યું છે। કેવું લાગે કોમેન્ટમાં કહેજો। વ્હાઇટ કલર મને બહુ જ ગમે। વ્હાઇટ કલરના કપડાં ને ઓબ્વિયસલી બધાને સૂટ થાય। ચાલો નાસ્તો કરી લઈએ અને પછી આપણે ક્લાસીસ જવા નીકળીએ। ક્લાસીસમાં 1-1.5 મહિનો જ છે, પછી તો ક્લાસીસ પણ ખતમ। અને કાલે આપણે એક ઇમ્પોર્ટન્ટ એક્ઝામ છે, શેની છે એ હું તમને પાસ થાય તો કહીશ। જે મસ્ત મજાનું દહીં છે, તેમાં ચટણી મીઠું નાખ્યું છે, જીરુંનું, અને ભાખરી છે। મસ્ત મસ્ત કરી લે। Every night I wait. Paradise seems so far away. Still I try to buy myself sometimes. આપણે જો ક્લાસમાં આવી ગયા છે, સીધું બેગ મૂકી દીધું છે, બધું સરખું કરી નાખીએ। સરસ મજાનું જો કચરું બધું ને બધું થઈ ગયું છે। દાદા સૂતા છે, બની જશે જમવાનું સુવાનું છે, મને ખબર નથી પણ જો બહાર સરગવાનું કરી અને સૂકવો છે, ચાલો એ તમને બતાવું। પાંદડાનો જે સિક્કો છે આપણે લઈ લીધો તો અહીંથી કોનો જે મસ્તનો સિક્કો છે, આનો આપણે કરવાનો છે પાવડર કરવાનો છે। સરસ સમજાવવાનું મિક્સરમાં આપણે એકદમ ખરો થઈ જાય ને તરીકે 2-3 દી સુકાવા દેવાનો, એકદમ ખરો થઈ જાય પછી આપણે પાવડર કરવાનો છે। પછી ને એ બધા શાકમાં નાખીને ખાવાનો હોય, ગરમ પાણીમાં, કારણ કે બીટવેલ આપણને ઘટે નહીં એટલા માટે ઘરનો છે તો પછી ઉપયોગ તો કરવો જ પડે ને। એ જો મસ્ત મજાનો સરસ શીખવો છે। સરસ મજાનું સેવ શાક છે, રોટલો છે, છાશ છે, સરસ મજા જમવા બેસી ગયા છે। ચોળી નાખો, ચમચી આપો। અત્યારે આપણે સાંજની રસોઈમાં કરવાનો છે મસ્ત મજા રીંગણાનું ભરથું, ઓળો, આપણો ગુજરાતીમાં તો ઓળો જ કે, ઓળો અને રોટલી કરવાની છે। ગરમીના રોટલા નથી કરવા। અને જો કાંદા સુધાર્યા ને દાયક બહુ બધી વળે છે, તો રોઈ લીધી, મોઢું જોઈ લીધું પછી। અને છે ને તમે એમ કહેતા હશો કે બપોરનું સીધું સાંજે બ્લોગ, આખો દિવસ તો કંઈ બતાવ્યું નહીં, પણ એમાં એવું છે
કે હું 12 વાગી હતી, પછી હું મોડે આવી, પછી વિડીયો એડિટિંગ કાલનો બાકી હતું, ઇડલી સાંભારનું તે હમણાં જ 7 વાગે અપલોડ કર્યો. એટલે એ પણ લોંગ વિડીયો હતો એટલે 12 લાગે. વોઇસ કવર કરવાનો એ પણ વાર લાગે, મિની બ્લોગ બનાવવાનો એટલા માટે. ચાલો મસ્ત મજાની રસોઈ બને છે, ચાલો તમને બતાવું. અને આપણે ઓળો વઘારવાનો છે. આપણે મમ્મી રોટલી કરે છે. જો સરસ મજાની રોટલી બને છે, અને રોટલી બની જાય એટલે પછી આપણે કરવાનો છે વઘારેલો ઓળો. હવે 2-3 જ બાકી છે, એટલા માટે મેં કીધું પહેલાં રોટલી બની જાય પછી જ આપણે ઓળો વઘારીશું. એટલે મસ્ત સરખું મારે આજુબાજુ ગયો મને ગમે નહીં, કારણ કે એકલી આ મજા રસોઈ કરવાની. સરસ મજાની રોટલી બને છે, પછી આપણે વઘારવાનો છે મસ્ત મજાનો વઘારેલો ઓળો. ચાલો પૂરી રેસીપી બતાવું. જો આપણે ગેસ ચાલુ કરી દઈએ, ગેસ ચાલુ કરશું તો અહીં તો ઓળો વઘારાઈશું. જો આપણે મૂકી દીધું છે મસ્ત બાઉલ. તેમાં ઓળોમાં આપણે તેલ વધારે જોઈએ, એટલે 3થી 4 પાવડા જેટલું આપણે નાખવાનું છે તેલ નાખવાનું છે. જે તેલ આવી જાય આપણે 1 પાવડું નાખ્યું છે. પછી આપણે રાઈ જીરુંનો વઘાર કરવાનો, અમુક ખાલી જીરુંનો જ વઘાર કરીએ. અને ઉનાળો છે તો પણ ખાવાનું મન થયું છે ઓળો ખાવાનું. કેટલા મહિના પછી બનાવ્યું છે, દિવસ પણ નહીં. અને જો મસ્ત મજાનું તેલ એડ કરી દીધું છે. એમાં બધો વઘાર કરીને જો વિડીયો ઉતારતા ભૂલી ગયા હતા, મને લાગ્યું ચાલુ છે પણ ચાલુ નહોતો. અને એમાં જો રાઈ જીરુંનો વઘાર કર્યો, કાંદા એડ કર્યા, જીરું એડ કર્યું દળેલું, અને પછી એમાં આપણે હળદર એડ કરી અને કાંદાને હવે આપણે થોડીક વાર ચડવા દઈશું. એકદમ સાતળી ન જાય અને બ્રાઉન ન થઈ જાય ને ત્યાં લગીને આપણે તેને ચડવા દેવાના છે. અને જો મસ્ત મજાનો આપણે ઓળો કેવી રીતના કરીએ છીએ ચાલો તમે બતાવીને. બાઉલ ઢાંકીને જો ચડી ગયું છે એવું જોઈ લે. બાઉલ ઢાંક્યું છે અને જો આપણે મસ્ત મજાનો સ્લો મોશન કર્યો છે વિડીયો. તમને કેવો લાગ્યો ને કોમેન્ટમાં કહેજો. જો મસ્ત મજાનો આપણો ઓળો નહીં પણ કાંદા મસ્ત એકદમ બ્રાઉન થઈ ગયા છે અને ચડી પણ ગયા છે સરસ મજાના. કરી દીધા છે અને મસ્ત જો મસ્ત આપણે બધું ચડી ગયું છે. કાંદા ટમેટા એકદમ મસ્ત રાળ થઈ ગયા છે. ઉપરથી આપણે લસણવાળી ચટણી નાખી દઈશું. જેટલું તમે તીખું ખાતા હોય એટલી ચટણી નાખી દેવાની છે, અને જેટલું તમે અને સ્વાદ પ્રમાણે આપણે નાખી દેવાનું છે મીઠું. અમે તો સિંધુ નમક જ વાપરીએ, તમને ખબર જ છે. ચાલો મસ્ત એકદમ મિક્સ કરી દે અને પછી જ આપણે ઓળો નાખવાનો છે. જે આપણે રીંગણા શેક્યા છે તે આપણે જો મસ્ત ઓળો નાખવાનો છે. અમે કેવી રીતના કરીએ પૂરી રેસીપી જોજો.
જો મસ્ત વઘારાયો એટલે આપણે છે ને ફૂલ ચડવા દેવાનું, કાંદા બ્રાઉન થવા દેવાના, ટમેટાને એકદમ પાણી બળી જાય ત્યાં લગીને ચડવા દેવાના. હવે નાખી દઈશું ઓળો નાખીને ચાલો પહેલાં મિક્સ કરી લઈએ અને હજી હે ને એને આપણે કરવા વાગે એટલે આપણે બટેકાનો ચૂંદો કરીએ તેનું જે ઓલું મશીન હોય ને હાથો એનાથી કરી નાખશું. મસ્ત મજાનો આપણો ઓળો બની જશે. આવી રીતના અમે કરીએ ઓળો, એકદમ સરસ મજાનો ઓળો બનશે. તમે પણ આવી રીતના કરજો. જે મસ્ત મજાનો આપણો વઘારેલો ઓળો સરસ મજાનો બની ગયો છે. Every night I wait. Paradise seems so far away. Still I try to buy myself some time to get me to that place. All I want is you. Staying up till we want to. Tell you what, I bet that we could see it new. I wanna let go, nothing to lose. Let's throw all our worries away. I know that it takes two to get the confused. Tell me, baby, what do you say? 'Cause we were just friends, and now it's something far over. And I bet that we could find a way closer. Never wanted to put all of this in your head, but I guess in the we're only friends. But I guess in the we're only friends. સરસ મજાનો જો વઘારેલો ઓળો તેમાં દહીં નાખ્યું છે અને દૂધ મસ્ત મજાનું છે. આ ખાવાની તો બહુ જ મજા આવે. ચાલો જમી લે. જમીને મસ્ત મજાના કામ કરીને નવરા થઈ ગયા છે અને વાગી ગયા છે અને 10:30 જેવું થઈ ગયું છે. દાદા પણ જો મસ્ત મજાના સૂઈ ગયા છે ને ટીવી જોતા હતા આપણે. અને જો આપણે આ છે સરગવો, આપણે જો સરસ આજ તો તડકે સુકવ્યો તો આ અમારે ઘરનો જ છે સરગવો. તડકે સુકવ્યો હતો એટલે જરીક તો ખોરો થઈ ગયો છે, જો તમને અવાજ આવતો હશે. પણ હજી છે ને ભીનો છે અમુક એટલે સૂકવા દેશું. બે દિવસ લગીને આપણે 2 દિવસ તડકે રાખશું, 2 દિવસ આખી રાત પંખા નીચે મસ્ત મજાનો કડકડીઓ થઈ જાય. પછી આપણે આનો સરગવાનો પાવડર કરવાનો છે. બહુ મસ્ત થાય સરગવાનો પાવડર. એમાં હે ને જો તમે પાણીમાં નાખીને પણ પી શકો. પછી એટલે એ હે ને આપણને કંઈ B12 ઘટતું હોય, વિટામિન B12 ઘટતું હોય એના માટે ખૂબ સારો છે સરગવાનો પાવડર. અમે જો પાવડર બનાવીને આપણે શાક બનાવીને બધા શાકમાં નાખવાનું, કારણ કે આનો કંઈ આમ સ્વાદ કંઈ કડવો લાગે નહીં, એટલે આમ મોળો તુરો હોય એટલે ખબર તો આડો કેમ વઘાવણી કેમ બધા શાકમાં નાખવું એવી રીતના જ આપણે નાખવાનું છે. અને મસ્ત આપણે મિક્સરમાં હે ને પાવડર કરી લઈશું. તગારામાં જો આપણે સૂકી લીધો છે મસ્ત મજાનો. પંખા દાદા જોઈએ એસીમાં તો હા ઓલો થઈ જાય એટલે હે ને આપણે પંખે જ રાખ્યો છે. પંખે હે ને મસ્ત બધી વસ્તુ સુકાઈ જાય. અને જો મસ્ત મજાનો આપણે એકદમ આમ તો જો તમે અવાજ આવતો એમ તો ખોરો થઈ ગયો છે, પણ હજી થોડોક લંઘાઈ ગયેલો લાગે છે. એટલે કાલે આપણે તડકે મૂકી દઈશું. પાછું આજે વરસાદ જેવું વાતાવરણ હતું ને એટલા માટે, નકર તો મસ્ત મજાનો સુકાઈ જાય. અને જો વાગી ગયા છે 10:30 ને મસ્ત મજાનો આપણે કરે તો વઘારેલો ઓળો કર્યો હતો એટલે ભરથું કર્યું હતું. અને મમ્મીએ તમે કે વઘારેલો એટલે એમ કાંદાનો ટમેટાનો વઘાર કરીને, નકર મારા દાદાને તો કેમ થાય ખબર, ખાલી આપણે ઓળો શેકીએ જેમ રીંગણા આપણે શેકીએ જાળીમાં એમ રીંગણા શેકવાના, પછી એના છાલતા એના જે પછી કાળા પેલા ફોફાળું કાઢીને પછી મસાલા તાવીથા હોય એને ભાંગી દેવાનું. પછી એમાં સિંગ તેલ થોડુંક નાખવાનું, પછી મીઠું નાખવાનું અને કોથમરી નાખવાની, સેજ હળદર એટલું નાખીને ચટણી નાખવી દઉં. દાદાને ચટણી ભાવે નહીં, ઓળો તો એમને જ ખાય, બહુ મસ્ત લાગે. એ તમે એકવાર ટ્રાય કરજો. એ પણ ખાવાનું એ મેં બનાવ્યો નહોતો એટલા માટે અમે ખાલી ફક્ત બધા માટે દાદાને પણ વઘારેલો ઓળો ખાવાનું મન થયું હતું એટલે મસ્ત આપણે ઓળો કર્યો હતો અને સાથે રોટલી હતી અને ઓળાની સાથે દહીં ખાવાની તો બહુ જ મજા આવે. મસ્ત મજાનું જે જમી લીધું ઓળો અને રોટલી. અને બપોરે કંઈ ભૂખ નથી એટલે આપણે કંઈ જમી નહોતું, દાદા જમી લીધું એટલા માટે. અને
આ ઉનાળામાં તો ને હમણાં તો કોને ખબર ફટાફટ દિવસ જાય છે ખબર જ નથી પડતી. હા કોને ખબર. હજી મેં કીધું કાલ રવિવારે તો ઘડીકમાં આજ શુક્રવાર છે, કાલ શનિવાર થઈ ગયો. બોલો આવું છે. અને ચાલો હવે આ વિડીયોને એન્ડ કરીએ છીએ. અને આપણે સરગવો સવાર થાય થોડો ખરો થઈ જાય. અને સવારમાં હમણાં તડકો નથી આવતો કારણ કે આજ તો હા વાતાવરણ ઓલું હતું. આમ વરસાદ રાતે 2 છાંટા 3 છાંટા આવ્યા હશે. આમ તો આમ તડકો નહીં પણ આમ ઓલું શું કહેવાય ઢબ થઈ ગયું હતું એવું. હવે તડકો નહોતો પણ વાતાવરણ સરસ હતું પણ એમાં બીમાર પડે એમ બધા. એટલે વરસાદ આવતો નથી. હવે અંબાલાલની આગાહી છે તો ખરા, હવે આવે જલ્દી સાચો. ચાલો વિડીયોને એન્ડ કરીએ છીએ. ને ઊંઘ પણ એટલી બધી આવે છે, બહુ અંદર આવે છે, સૂઈ જવું છે. વિડીયો એડિટિંગ કરવાનો પણ બાકી છે. એ અટાણે તો હું ખાલી શોર્ટ મિની બ્લોગ જ કરું છું. કાલ હું બપોર પછી કરું છું કારણ કે મારે ટાઈમ જ નથી થતો એટલા માટે. અટાણે આખો બપોરે કામ હોય ને એવું બધું હોય, રીડિંગ કરવાનું હોય એટલા માટે. ચાલો વિડીયોને એન્ડ કરીએ છીએ. વિડીયોમાં આટલું જ હતું. જો તમને મારો વિડીયો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને જો તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરી આપણે કાલના મજાના મસ્ત બ્લોગમાં અને એક ફ્રેશ બ્લોગમાં તમને મળશે. ત્યાં બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, જય શ્રી કૃષ્ણ. બાય.